નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 6 ગુજરાતી વિષયમાં આજની એટલે કે 10/8/2024 જે એકમ કસોટીની પ્રશ્ન બેંક આવેલ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. એમાં પ્રકરણ 1 થી 3 નો સમાવેશ કરેલો છે. દરેક પ્રશ્નનો ઉત્તર આપણે છે એ આ વિડીયોમાં જોવાના છીએ. તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો અને તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવનાર તમામ સોલ્યુશન તમને આ ચેનલ પરથી તરત મળી રહેશે. પ્રશ્ન 1 છે, કોઈ પણ એક ફકરો પસંદ કરી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. માર્ક 5. ફકરો આપેલો છે, એની નીચે પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન જોઈએ, પરોપકારી મનુષ્ય કોને કહે છે? તો એમાં જવાબમાં આવશે બી, બીજાને નિસ્વાર્થ મદદરૂપ થાય એવા મનુષ્યને. બીજો પ્રશ્ન, પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? એમાં આવશે ડી, વૃક્ષ. 3, જેનું આયુષ્ય ઓછું હોય તેવું, તો એમાં આવશે અલ્પાયુ. 4, કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન. 5, કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? જવાબ, જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. પછી બીજા ફકરાના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે? વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નહોતા માંગતા. બીજું, વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું? થોડા પૈસા આપી પગભર થવા પ્રેર્યો. ત્રીજું છે, પગભર થવું એટલે શું? બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું એટલે કે સ્વાશ્રયી બનવું. ચોથું, બાળકે પગભર થવા શું કર્યું? બાળકે પગભર થવા 5 રૂપિયાના સંતરા ખરીદ્યા અને છાબડી લઈને વેચવા નીકળ્યો. 5 ના 25 અને 25 ના 50 થયા. પછી તો તેણે દુકાન ખરીદી લીધી. આ રીતે બાળક પગભર થયું. 5, વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા? વિદ્યાસાગરે કહ્યું, દોસ્ત, તું આ રૂપિયા કોઈ એવી વ્યક્તિને આપજે કે જે તારી માફક પોતાની જિંદગીને નવો વળાંક આપી શકે. ત્રીજો ફકરો છે, એના પ્રશ્ન જોઈએ. પેલું, કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો એટલે? એમાં આવશે કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો. 2, કેલી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો એટલે? કેલી ભૂખ અને તરસથી બેચેન થઈ ગયો. 3, યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી. 4, હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા શા માટે હતી? સ્ત્રીને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો હતો, તબિયત વધારે કથળવા લાગી, ખર્ચ પણ વધારે થાય તેમ હતો. તેણીને બાજુના શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આથી સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા હતી. 5મો પ્રશ્ન છે, કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું? બિલની મસમોટી રકમના આંકડા પર લાલ અક્ષરે લખ્યું હતું કે સંપૂર્ણ ચૂકતે. 1 ગ્લાસ દૂધે બધું બિલ ચૂકવી દીધું. નીચે સહી હતી ડોક્ટર હાવર્ડ કેલી. સહીના શબ્દો પેલી સ્ત્રીના આંસુથી ભીંજાઈ રહ્યા હતા. આ રીતે કેલીએ યુવતીનું ઋણ ચૂકવ્યું. પ્રશ્ન નંબર 2 છે, આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. એના પણ માર્ક 5 છે. માહિતી આપેલી છે, માહિતી જોઈ અને પ્રશ્નના જવાબ લખવાના છે. 1, આ ગ્રાહક પહેલા કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે? 176. બીજું, ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં નહીં આવે? એમાં આવશે ડી, કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે. 3, રમતને લગતા પોશાક એટલે? રમત રમવા દરમિયાન પહેરાતા કપડા. 4, ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? એમાં આવશે ક્રિકેટ બેટ. એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? તો કે ખુરશી. વિભાગ 2 એટલે કે બીજી માહિતી સમયપત્રક છે. શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે? સી, મંગળવાર. બીજું, કયા વિષયના સૌથી વધુ તાસ છે? એ, ગણિત.
સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે? બી શનિવાર. કયા વિષયના તાસ દરરોજ છે? સામાજિક વિજ્ઞાન. સમયપત્રકમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? સમૂહ કસરત. વિભાગ 3 છે આપેલ જાહેરાતોના આધારે પ્રશ્નોના જવાબ આપો. 1. પુસ્તક પ્રેમી માટે લાહવો વિધાનમાં લાહવો શબ્દના બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? તક. બીજું, નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગ્યે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો છે તો તેને કેટલો સમય રાહ જોવી પડશે? 1 કલાક 30 મિનિટ. 3. પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? બી શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત. 4. નગર વાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? 2021. 5. સ્વાતંત્ર્ય પર્વ એટલે 15 ઓગસ્ટ. પ્રશ્ન 3. નીચે આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ લખો. વિભાગ 1 છે આપેલ શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખવાનો છે. સૂરજ આકાશમાં ચમકતો ધરતીને પ્રકાશ અને ઉષ્મા આપતો ગોળાકાર પિંડ છે. દિવસ દરમિયાન સૂરજની રોશનીમાં આપણે ચારે બાજુની દિશાઓ નક્કી કરી શકીએ છીએ. જ્યારે સૂરજ આથમે છે ત્યારે અંધારું છવાઈ જાય છે અને આકાશમાં ચંદ્ર પ્રકાશિત થાય છે. રાત્રિના આકાશમાં ચંદ્રનો પ્રકાશ જોઈને આપણને નવાઈ લાગે છે કે કુદરત કેટલી અદ્ભુત છે. પછી વિભાગ 2 માં આપેલું છે ટૂંકમાં વાર્તા લખવાની છે. રસ્તો, પથ્થર, ચિઠ્ઠી, સોના મોહર ને ઇનામ. રસ્તા વચ્ચે પથ્થર. વાર્તા અહીં તમને આપેલી છે. આના સિવાય તમે તમારી રીતે પણ વાર્તા લખી શકો છો. વિભાગ 3 આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચો. અગ્રજ અજયભાઈ, જાગૃતિબેન અને સ્થળ આપેલું છે પ્રાણી સંગ્રહાલય. અગ્રજ: પપ્પા, સિંહ કેટલો મોટો અને શક્તિશાળી દેખાય છે. અજયભાઈ: હા બેટા, સિંહ જંગલનો રાજા છે. તેની ગર્જના સાંભળીને તો ડર પણ લાગે છે. જાગૃતિબેન: બેટા, સિંહને દૂરથી જ જોજે, તે ખૂબ જ શક્તિશાળી પ્રાણી છે. અગ્રજ: મમ્મી, સિંહ શા માટે પાંજરામાં બંધ છે? અજયભાઈ: બેટા, સિંહ જંગલમાં રહેવા માટે ટેવાયેલો છે. પાંજરામાં તેને રહેવામાં મુશ્કેલી પડે છે, પરંતુ આપણે સિંહને નજીકથી જોવા માટે તેને પાંજરામાં રાખીએ છીએ. પછી આપેલું છે ગમે તે એક વિષય પર નિબંધ લખો. ઋતુઓની રાણી, મેં જોયેલી નદી અને મારો યાદગાર પ્રસંગ. અહીં 3 નિબંધમાંથી મારો યાદગાર પ્રસંગ આપેલો છે. અહીં તમે તમારી રીતે તમને પસંદ વિષય પર નિબંધ પણ લખી શકો છો. પછી આપેલું છે રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અજયને પુસ્તક વાંચવું ખૂબ ગમે છે. એમાં આવશે સી વ્યક્તિવાચક, જાતિવાચક. બીજું, આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ, જાતિવાચક અને ભાવવાચક.
3 ગામનું શિવમંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા. તો એમાં સમૂહવાચક, દ્રવ્યવાચક. 4 પંખીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. તો સમૂહવાચક, દ્રવ્યવાચક. અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે. એમાં સી વ્યક્તિવાચક, જાતિવાચક. મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતા મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો. દ્રવ્યવાચક, ભાવવાચક. અરવિંદભાઈને આખું ગામ આદર આપે છે. વ્યક્તિવાચક, ભાવવાચક. રાજાએ ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું. સમૂહવાચક, દ્રવ્યવાચક. પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે. ભાવવાચક, જાતિવાચક. પછી આપેલું છે નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્ય બનાવો. ચોમાસામાં ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. બીજું વાક્ય, મને કડક કોફી ખૂબ ભાવે છે. અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો. ગુલાબનું ફૂલ સુગંધીદાર હોય છે. રમેશભાઈનો છોકરો હોશિયાર છે. તે દિવસે અમારી નિશાળ સ્વચ્છ હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.